અટલાન્ટાની ધરતી પર ઉપસ્થિત સર્વે મારા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને દેશના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આપ આજે 63મો મિલન સમારંભ યોજી રહ્યા છો. મારે આપ સૌને અભિનંદન આપવા છે કે આપે કોઈ પણ પ્રકારનો ખંડ પાડ્યા વગર ગુજરાત સાથેનો આપનો નાતો, હિન્દુસ્તાન સાથેનો આપનો નાતો આપની નવી પેઢી સુધી ઉતરે એ માટે આ સમારંભ સતત ચલાવ્યો છે. ભાઈઓ, કોઈ કામ કરવું હોય અને તે પણ આટલા બધા વર્ષો સુધી બે ત્રણ પેઢીઓ વહીવટમાં બદલાઈ જાય એ અઘરું કામ છે. આપે આટલા હજારો માઇલ દૂર રહીને પણ એ અઘરું કામ ખૂબ સરળતાથી કર્યું છે અને તેથી આપ સૌ અભિનંદનના અધિકારી છો. ભાઈઓ બહેનો, આપની ગુજરાત માટેની લાગણી તરબતર છે અને આજે તો ગુજરાતનું નામ આવતા જ તમે દુનિયામાં જ્યાં જ્યાં જતા હશો, જેને પણ મળતા હશો, તમારા પ્રત્યે ઉમળકા ભેર એ હાથ લંબાવતો હશે. એની આંખમાં તમને ક્યારેય કમી નહીં દેખાતી હોય, સદાય અમી દેખાવા માંડી હશે અને ગુજરાતી કહેતા જ આપની છાતી ગજગજ ફૂલતી હશે એવો મને વિશ્વાસ છે. અને ભાઈઓ બહેનો, આપ માથું ઊંચું કરીને જીવી શકો, આપ છાતી કાઢીને ફરી શકો, આપ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકો, એવું કામ કરવાનો ગુજરાતે સંકલ્પ કર્યો છે. અને આ 10 જ વર્ષમાં જુઓ ને, ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું. એક સમય હતો કચ્છ અને કાઠિયાવાડ આપણે એમ કહેતા કે અરે આ ખારો ઉપર દરિયો, જમીનમાં કાંઈ પાકે નહીં, કચ્છ કાઠિયાવાડની ધરતી છોડો, મુંબઈ જાઓ, સુરત જાઓ, હીરા ઘસો, ઝૂંપડીમાં જીવો, પણ અહીંયા નથી રહેવું. ગામો ગામ ખાલી થઈ જતા હતા. જવાનિયાઓને હિજરત કરવી પડતી હતી. ઘરડા મા બાપને ઘરે મૂકીને ક્યાંક રોજીરોટી કમાવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ. એ જ દરિયા કિનારો હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું. આપણે 1600 કિલોમીટરનો દરિયા કિનારો જો આજથી 50-100 વર્ષ પહેલા વિકાસ પામ્યો હોત તો આજે કેવી જાહો જલાલી હોત. ખેર ભાઈઓ, પણ આ 10 જ વર્ષમાં જે કર્યું છે એના કારણે ફરી એકવાર કચ્છ અને કાઠિયાવાડમાં આખું નવું ગુજરાત ઉભી રહ્યું છે. હિન્દુસ્તાન ભરના સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે આપણા બંદરો ધમધમી રહ્યા છે. આપણા દરિયાકાંઠા ઉપર અનેક નવા ઉદ્યોગો આવી રહ્યા છે. જ્યાં ઘાસનું એક તણખલું નહોતું ઉગતું એ જમીન પર આજે ઉદ્યોગો થવા માંડ્યા છે. ઉર્જા ક્ષેત્રે એમાંય પવન ઉર્જા, વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા, એમાં ગુજરાતે એક પહેલ કરી છે. પશ્ચિમના દેશો પણ મોંમાં આંગળી નાખી જાય એવું કામ આપણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર કર્યું છે. 24 કલાક જ્યોતિગ્રામની યોજનાને કારણે હવે હીરા ઘસવા માટે સુરતની ઝૂંપડીમાં રહેવા જવું નથી પડતું. ઘંટી જ ગામમાં આવી ગઈ છે. ગામમાં જ હીરાની ઘંટીઓ ઘેર ઘેર પહોંચવા માંડી છે અને ગામમાં જ રોજીરોટી મળે. દીકરો પણ કમાય, દીકરી પણ કમાય, મા બાપ પણ સચવાય, ઢોર ઢાંકર સચવાય, નાની મોટી ખેતીવાડી સચવાય, એમાં કામ થયું છે. ભાઈઓ બહેનો, નર્મદા યોજનાનું પાણી ગામો ગામ પહોંચી રહ્યું છે. સિંચાઈ, પશુપાલન, એને આપણે પ્રાધાન્ય આપ્યું છે. ભૂતકાળની સરકારોએ કચ્છ કાઠિયાવાડમાં ડેરીઓ બંધ કરવાના હુકમો કર્યા હતા. આ સરકારે સેંકડો કરોડો રૂપિયાના બજેટ ફાળવીને કચ્છ કાઠિયાવાડની બધી જ જિલ્લાઓની ડેરીઓને પુનર્જીવિત કરી છે. કેટલીક નવી ચાલુ કરી છે અને એના કારણે કચ્છ કાઠિયાવાડનો પશુપાલક ભાઈ હશે કે મારો ખેડૂત ભાઈ હશે, જેના ઘરમાં ઢોર ઢાંકર હશે, એની આજે પૂરક આવક ઊભી થવા માંડી છે. અને એનો લાભ કેટલો મળ્યો છે? આ એક જ દશકામાં 68% વધારો દૂધના ઉત્પાદનમાં થયો છે.
68% એટલે તમે તો અમેરિકામાં બેઠા છો, એકે $1નો હિસાબ તમને બરાબર ખબર પડે છે. આપ વિચાર કરો, 68% વૃદ્ધિ એટલે કેટલી બધી કહેવાય. ભાઈઓ બહેનો, કૃષિ ઉત્પાદન, આપણો આખો દેશ જેની પાસે ગંગા, યમુના, કૃષ્ણા, ગોદાવરી કેટલી બધી નદીઓ છે, 3%થી વધારે કૃષિ વિકાસ દર થતો નથી. ગુજરાત જેની પાસે નર્મદા કે તાપી સિવાય કોઈ નદીઓ નથી, 10 વર્ષ પછી 7 વાર દુષ્કાળ પડે છે, તેમ છતાંય આપણે કૃષિ વિકાસ દર 11%એ પહોંચાડીને ક્રાંતિ કરી દીધી છે. શ્વેત ક્રાંતિમાં આપણે એક નવું પ્રકરણ ઉમેર્યું છે, કપાસ. એ ત્રીજા પ્રકારની આપણી શ્વેત ક્રાંતિ છે. મીઠું એ પહેલી શ્વેત ક્રાંતિ, દૂધ બીજી શ્વેત ક્રાંતિ, અને કપાસ એ ત્રીજી શ્વેત ક્રાંતિ. અને આજે આખા દુનિયાના બજારમાં ગુજરાત તો કપાસ વેચાય છે. પણ ભાઈઓ બહેનો, આપણે કપાસ ત્યાં અટકવું નથી. આપણે નક્કી કર્યું છે કે અહીંયા જ મૂલ્ય વૃદ્ધિ થાય, અહીંયા જ વેલ્યુ એડિશન થાય. કપાસમાંથી સૂતર અહીંયા જ બને, સૂતરમાંથી કાપડ અહીંયા જ બને, કાપડમાંથી રેડીમેડ ગાર્મેન્ટ પણ અહીંયા તૈયાર થાય, અને દુનિયાના બજારમાં આપણા રેડીમેડ ગાર્મેન્ટ વેચાય એવી પોલિસી લઈને રાજ્ય સરકાર આવી રહી છે. દરેક ગામડાના માનવીને એના ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ મળી રહે, ખેડૂતને વધારે કમાણી થાય, એના માટે પ્રયત્ન આદર્યો છે. ભાઈઓ બહેનો, શિક્ષણનું મહાત્મ્ય વધતું જાય છે. કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હશે તો શિક્ષણ વિના નહીં કરી શકે. 2001માં જ્યારે ગુજરાતની જવાબદારી આપે મને સોંપી ત્યારે આ રાજ્યમાં માત્ર 11 યુનિવર્સિટીઓ હતી. 60 વર્ષમાં 11 યુનિવર્સિટીઓ બની હતી. આજે 10 જ વર્ષમાં ગુજરાતે લગભગ 42 યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. શિક્ષણનું સ્તર સુધરે, આપણા બાળકોને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય, દરેક મા બાપના બાળકોમાં જે સપના જોયા હોય એ સપના સાકાર કરવા માટેનું વાતાવરણ પેદા કરવું, એના માટેની નેમ લીધી છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાત ઓટોમોબાઈલ હબ બન્યું છે. મિત્રો, કદાચ તમને પણ ખબર નહીં હોય, આજે દુનિયામાં એવું એકેય 4 પૈડાનું વાહન પેદા નથી થતું કે જેમાં એકાદ સામાનનો પુરજો નાનકડો પણ એ ગુજરાતમાં ના બન્યો હોય, કચ્છ કાઠિયાવાડમાં ના બન્યો હોય. દુનિયાના પ્રત્યેક ઓટોમોબાઈલની અંદર એકાદ તો ટેકનિકલી પુરજો આપણે ત્યાંથી બનેલો હોય છે. આપ વિચાર કરો, આપણી એન્જિનિયરિંગ ક્ષમતા કેટલી વધતી જાય છે. અને આજે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે. એશિયામાં લીડ કરે એવું ઓટોમોબાઈલ હબ આપણે બનાવ્યું છે. કેટલા બધા લોકોને રોજગાર મળશે, અને ગુજરાતની કેવી નવી ઓળખ ઊભી થશે. માત્ર નેનો નહીં, હવે તો બધી જ ગાડીઓની લંગાર લાગી છે. કેટલા મોટા પાયા પર આપણે પ્રગતિ કરી રહ્યા છે એનો અંદાજ કર્યો છે. આપણે ગુજરાતીઓ ટુરિઝમની અંદર બહુ મોટું નામ હતું. ગુજરાતીઓ જ્યાં જાવ ત્યાં બધા ફરવા જાય, પણ ગુજરાત જોવા કોઈ નહોતું આવતું. ભાઈઓ બહેનો, ટુરિઝમનો જે વિકાસ ઉપાડ્યો છે ને, એનો સૌથી મોટો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે. કારણ ગિરના લાયન તો કાઠિયાવાડમાં છે, સોમનાથ તો કાઠિયાવાડમાં છે, દ્વારકા તો કાઠિયાવાડમાં છે, કચ્છનું રણ તો કચ્છની અંદર છે. કચ્છ કાઠિયાવાડની અંદર ટુરિઝમ આવવાની પૂરી સંભાવના છે. અને તમારામાં તો મોટા ભાગના લોકો મોટેલના વ્યવસાયમાં જરો તમને ખબર છે કે હોસ્પિટાલિટી કેટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. આજે $3 ટ્રિલિયન વેપાર ટુરિઝમ ક્ષેત્રે રાહ જોઈને બેઠો છે. ગુજરાત ટુરિઝમ ઉપર જે કામ કર્યું છે એનો આખો લાભ કચ્છ અને કાઠિયાવાડની ધરતીને મળવાનો છે. ટુરિસ્ટોની મોટી વણઝારો, સમુદ્રના દરિયા કિનારે બીચ ટુરિઝમ હશે તો પણ આવશે, વાઇલ્ડ લાઈફનું ટુરિઝમ હશે ત્યાં પણ આવશે, બર્ડ વોચર્સ જે હશે એ પણ ત્યાં આવશે, ઘુડખર જોવા હશે તો પણ ત્યાં આવશે, રણ જોવું હશે તો પણ ત્યાં આવશે, અથવા સોમનાથ અને દ્વારકાની યાત્રા કરવી હશે તો પણ ત્યાં આવશે. આટલું બધું કચ્છ કાઠિયાવાડ પાસે છે. અને આ બધું હું આવ્યો પછી આવ્યું છે એવું નથી. આ બધું હતું, પણ બીજાને દેખાતું નહોતું, અને ન તો કોઈને દેખાડવાની એમનામાં કૌશલ્ય હતું. અમને આ દેખાય પણ છે, અને દુનિયા આખીને દેખાડવાની અમારો ઉમંગ પણ છે. અને એના કારણે ગરીબમાં ગરીબ માણસને રોજીરોટી મળવાની છે. ટુરિઝમને કારણે સામાન્યમાં સામાન્ય માનવી પણ કમાતો હોય છે. રિક્ષાવાળો કમાય, ભજીયાવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, પાપડ વેચવાવાળો કમાય, રમકડા વેચવાવાળો કમાય, બધા જ કમાય. હોટલો કમાય, રેસ્ટોરન્ટ કમાય, ગાડીઓ કમાય, ડ્રાઈવર કમાય.
ગરીબમાં ગરીબ માણસને રોજીરોટી મળે. અને મેં કહ્યું એમ મોટામાં મોટો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે. આ લાભને લેવા માટે થઈને અને હું તો અમેરિકામાં વસતા અમારા ભાઈઓને પણ કહેતો હોઉં છું કે હિન્દુસ્તાનની સેવા કરવી, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. દર વર્ષે કમસે કમ 15 લોકોને તમે ગુજરાત ધોવા માટે મોકલી શકો, અને તે પણ બિન ભારતીય, બિન ગુજરાતીઓને, ત્યાંના નાગરિકોને, અમેરિકનોને, કે ભાઈ વર્ષે હું 15 લોકોને કહીશ જા અમારું ગુજરાત જોવા જા. આપ વિચાર કરો, તમારે એકલાના પ્રયત્નથી જો 15 જણ આવે તો વર્ષે કેટલા લોકો આવે, કેટલું બધું ટુરિઝમ વધી જાય. આપણે અહીંયા મોટા ડોલરોના ઢગલા ના કરીએ ને તો પણ આપણી દેશની સેવા થઈ શકે છે. આવો મિત્રો, આપણે બધા સાથે મળીને આ ગુજરાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડીએ. સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે, યુવા શક્તિ વર્ષ મનાવી રહ્યા છે ત્યારે એક નવા સંકલ્પ સાથે એક જ મંત્ર, વિકાસ. અને આપે તો વિદેશમાં જઈને જોયું છે, વિકાસ, બધી સમસ્યાનું સમાધાન એક જ જગ્યાએ, વિકાસ. બધી મુસીબતોમાંથી બહાર આવવાનું એક જ ઉપાય, વિકાસ. તમે જોયું છે. આપ પણ આ વિકાસના મંત્રને વધાવો, આપ પણ વિકાસના મંત્રમાં ભાગીદાર બનો. દૂર બેઠા બેઠા પણ ગુજરાતની વિકાસ યાત્રાની અંદર આપ જોડાઓ. હું આપને નિમંત્રણ આપું છું. અને આપણે બધા સહિયાળો પ્રસાર કરીને આ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. આપ સૌ ત્યાં બેઠા બેઠા ગુજરાતના ગૌરવને વધાર્યો છો એ બદલ અભિનંદન. ભારતની આન બાન શાનમાં ઉમેરો કરો છો એ બદલ અભિનંદન. અને આપના સંતાનોમાં ગુજરાતી ભાષા બોલવાનું ચાલુ રહે, આપના બાળકો પણ ગુજરાતી બોલતા જ રહે એનો પ્રયત્ન જરૂર કરજો. એટલી એક અપેક્ષા સાથે આપ સૌને આજના સમારંભના અવસરે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપે મને આપની જોડે વાત કરવા માટે નિમંત્રણ આપ્યું એ બદલ આપનો આભારી છું. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પણ આપણા સુધી પહોંચવાનો મારો નિરંતર પ્રયાસ રહેતો હોય છે. જરૂર મળતો રહીશ. અને ગુજરાત આપનું જ છે, આપના માટે જ છે. આપને ગમે એવું ગુજરાત બનાવવા માટેની અમારી હર હંમેશ કોશિશ છે. આવો સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ મંત્રને લઈને આગળ વધીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.